તો જય છે મારું નામ. અમે રોજ આવતો હતો અહીંયા. અમે પાસ લીધા હતા સિઝનલ. પ્રી નવરાત્રીમાં બી આવ્યા અને નવરાત્રીમાં બી કન્ટિન્યુઅસ આવતા હતા. બટ બહુ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો. આજે લાસ્ટ ડે પર એ લોકોએ કરેલું છે કે અમે રેડી થતા હતા ઘરે ને લોકોના ફોન આવવા લાગ્યા કે ભાઈ આજે બંધ છે એવી ન્યૂઝ આવતી છે ને ફાઇનલી કન્ફર્મ ન્યૂઝ આવી કે આજે નથી, સ્પીકર ઉચકાઈ ગયા ને આ તે. અને આજે લાસ્ટ થોડું પહેલા બી ખબર પડી હોય તો આપણે કશે બીજેનું અરેન્જ કરીને જઈએ આ તે, પણ એવો બી કોઈ ટાઈમ આપ્યો નથી ને પછી મૂડ બી ખરાબ થઈ જાય. આ 9-10 દિવસ બી એક્સપિરિયન્સ તો ખરેખર કે ફ્યુઝન નવરાત્રી બહુ ખરાબ હતો. પગ મૂકવાની જગ્યા નહીં હતી. પાસ એના સૌથી મોંઘા હતા અને એ લોકોની રોજની ડંફાસ બી બહુ ચાલતી હતી સ્ટેજ ઉપરથી કે હાઉસફુલ છે, નવસારીની નંબર 1 નવરાત્રી છે. એ ઠીક છે, એ છતાં બી આવ્યા પબ્લિક છે, આપણને મજા આવે, આપણે રમી લઈએ, કોઈ વાંધો નહીં. પણ આજે લાસ્ટ ડે પર એને કરેલું છે બહુ ખરાબ છે. એક્સપિરિયન્સ આખો બગાડી નાખ્યો, લોકોની તૈયારીઓ બગાડી નાખી. એ તો છે જ. પછી હવે આજે પરફોર્મર્સ હતા કે જેની પેમેન્ટ બાકી છે એને તો ઓબ્વિયસલી બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે, જેને પેમેન્ટનો ઇસ્યુ છે તે. બટ એઝ અ ખેલૈયાઓ ને એઝ અ પીપલ હુ કેમ કે ટુ એન્જોય, એના માટે તો કહી શકીએ કે આ બહુ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો છે ને આનો કોઈ મતલબ નથી. હવે એ લોકોએ આનું કંઈ યા તો રિફંડ આપવું જોઈએ યા તો કંઈ ક્લિયર કરવું જોઈએ કે આ શું છે. આ એઝ અ પર્સન હુ કેમ એવરી ડે હિયર તો રિવ્યુ છે કે આ કંઈ મજા નથી આમાં.